ગાંધીનગરમાં પોલીસ કર્મચારીની લાશ મળે છે। આ લાશ અર્ધનગ્ન છે અને આ લાશ ઘરેથી મળે છે એટલે પોલીસને શંકા જાય છે કે શું બળાત્કાર થયો છે કે પછી હત્યા થઈ છે। પોલીસ તપાસ કરે છે, કોણે હત્યા કરી, કોણ છે આરોપી તેની તપાસ કરતા અંતે 12 થી 15 વર્ષ પ્રેમ સંબંધ ધરાવતો આ આરોપી ઝડપ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે નાનજી ઠાકોર। આજે વાત કરવી છે ગાંધીનગરમાં એક હેડક્વાર્ટરમાં જે પોલીસ કર્મચારી રહેતી હતી, જેનું નામ છે રિંકલ વણજારા। આ રિંકલ વણજારા જ્યાં રહેતી હતી ત્યાં પોતાના ઘરમાંથી જ આ રિંકલ વણજારાની લાશ મળે છે અને એ પણ નગ્ન હાલતમાં હોય છે। એટલે પોલીસ આ લાશને જોઈને ચોંકી જાય છે અને તપાસના દોર શરૂ કરે છે। અનેક સવાલો ઉપસ્થિત થાય છે પોલીસને, કારણ કે આ નગ્ન હાલતમાં આ લાશ હતી। પોલીસને એવા પણ સવાલો ઉપસ્થિત થાય છે કે શું કોઈએ બળાત્કાર કરી અને આ રિંકલ વણજારાને મારી નાખી છે, આવા પણ સવાલો ઉપસ્થિત થાય છે। ત્યારે પોલીસ તપાસ શરૂ કરે છે। તેવામાં નવરાત્રીનો સમય છે। નવરાત્રીના સમય દરમિયાન આ રિંકલ પોતાના પરિવાર સાથે, ભાઈ અને ભાભી સાથે અહીંયા ગાંધીનગર ખાતે એક ક્વાર્ટરમાં રહેતી હતી, પરંતુ નવરાત્રી હોવાના કારણે આ ભાઈ અને ભાભી આ બંને નિવેદ કરવા માટે પોતાના વતનમાં જાય છે। રિંકલ એકલી છે। રિંકલ એકલી હોવાથી તેના ભાઈ અને તેની ભાભી અનેક વખત ફોનો કરે છે, પરંતુ આ ફોન આ રિંકલ ઉપાડતી નથી। ત્યારે પાડોશમાં ફોન કરે છે ને ત્યારબાદ પાડોશી દરવાજો ખોલે છે, ત્યારે નગ્ન હાલતમાં આ રિંકલ વણજારાને જુએ છે ને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે અને તપાસ શરૂ કરે છે। ત્યારે આ લાશને જોઈને અનેક સવાલો ઉપસ્થિત થાય છે। પોલીસને અનેક સવાલો ઉપસ્થિત થાય છે, કારણ કે આ નગ્ન હાલતમાં લાશ હતી। આ મહિલા નવરાત્રી હોવાથી એ તૈયાર પણ થઈ હતી અને આ તૈયાર થયેલી નગ્ન હાલતમાં લાશ જોતા પોલીસ તેનો મોબાઈલ તપાસ કરે છે અને ત્યાંના આજુબાજુ પણ પૂછપરછ કરે છે। ત્યારે ખબર પડે છે કે તેનો 12 થી 15 વર્ષ જૂનો જે પ્રેમી છે એ પ્રેમી ઘરે આવ્યો હતો અને ઘરે આવ્યા બાદ આ મહિલાને ગળે ફાંસો આપીને મારી નાખી છે। અમરેલીનો આ જે પ્રેમી છે મોહન, જેનું નામ છે, આ તપાસમાં વિગતો સામે આવે છે। એલસીબી તપાસ કરે છે અને એલસીબી તપાસ કર્યા બાદ ગાંધીનગર એલસીબી અમરેલી એલસીબીને જાણ કરે છે અને મોહન પારકીની ધરપકડ કરવામાં આવે છે। તો આ બાબતે કર્મચારી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। કાલે 21 પોલીસ સ્ટેશનમાં રિંકલબેન વણજારા પોલીસ કર્મચારીની મર્ડર કરવામાં આવેલ છે। આ મર્ડરની તપાસ ગાંધીનગર પોલીસ 8 ઘંટામાં બેડ ઉકેલ કરવામાં આવેલ છે અને અમરેલી પોલીસની મદદથી આરોપીને અમરેલી શહેરમાંથી ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનું નામ મોહન પારગી છે અને આ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતા ઘણી લાંબા સમયથી। રિંકલબેન મોહનભાઈને શાદી માટે પ્રેશર કરતી હતી અને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે એને ગળું દબાઈને એને મર્ડર કરવામાં આવેલ છે। લગભગ આ બંને એકબીજાની 12-15 વર્ષથી ઓળખે છે અને કોલેજ સાથમાં કરેલું છે અને કોલેજ ટાઈમમાંથી એને વચ્ચે પ્રેમ સંબંધ હતું અને મોહનભાઈની બીજા કોઈની સાથે વચ્ચે લગ્ન થઈ ગયું, તેમ છતાં એના રિલેશન કન્ટિન્યુ હતા અને રિંકલબેન એને પ્રેશર કરતી હતી કે શાદી કરવા માટે। તો એને મોહનભાઈને શાદી નથી કરવાનું, એને લીધે કાલે એ અમરેલીથી આવ્યા, પરમ દિવસે આવ્યા અને રાતે એને ઘર ઉપર ગયા અને મર્ડર કરીને અમરેલી પાછા નીકળી ગયા। આ તપાસ ચાલુ છે, વધારે વિગત મળશે તો મેં આપશે। મોહનભાઈ સેરામિક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અમરેલીમાં। નહીં, આપણ પીએમ પછી ખબર પડશે। પીએમ પોસ્ટમોર્ટમ માટે બોડી ગયા છે, અત્યારે પોસ્ટમોર્ટમ ચાલુ છે। એક વખત રિપોર્ટ આવશે તો ખબર પડશે કે ખરેખર શરીર સંબંધ બાંધેલું છે કે આ પણ તપાસની વાત છે। પત્ની શાદીશુદા છે, બાળકોની વિગત મેળવવાની બાકી છે, મળશે તો મેં આપણે મોહન પારગીની ધરપકડ કરવામાં આવે છે અને મોહન પારગી દ્વારા
તમામ જે ખુલાસાઓ કરવામાં આવે છે એ ખુલાસાઓ ચોંકાવનારા હોય છે. મોહન પારગી કહે છે કે જે સમયે રિંકલના ભાઈ બહેન તેના વતનમાં નિવેદ કરવા માટે માતાજીના ગયા હતા એ સમય દરમિયાન આ મોહન પારગી આ રિંકલના ઘરે આવે છે. રિંકલ એકલી છે અને આ બંને વચ્ચે થોડું ઘર્ષણ થાય છે. રિંકલ લગ્ન કરવા માટે મોહન પારગીને કહે છે, પરંતુ મોહન પારગીએ લગ્ન કરેલ હોય એટલે મોહન પારગી આ લગ્ન કરવાની ના પાડે છે. ને ત્યારબાદ આ બંને વચ્ચે ઘર્ષણ થતા મોહન પારગી આ પોલીસ મહિલા કર્મચારીનું ગળું દબાવી અને તેને મારી નાખે છે. ને ત્યારબાદ અહીંથી પોતાના વતન અમરેલી પાછો ફરી જાય છે. ત્યાં જતાની સાથે જ આ હત્યાની શંકા ના જાય એટલે મોહન પારગી પાછો અહીંથી પોતાના વતન ફરી જાય છે. પરંતુ પોલીસ તપાસમાં આ મોહન પારગીની ધરપકડ કરવામાં આવી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.